પ્રેમાનંદજી મહારાજ, જેના દર્શનથી મન શાંત બની જાય, જેમની વાણી સાંભળવાથી હૃદય પ્રફુલ્લિત બની જાય, તેમના ઉપદેશને અનુસરવાથી જીવનના સંઘર્ષ અને મુશ્કેલીઓથી લડવાની નવી રાહ મળે, તેવા દિવ્ય આત્મા શ્રી પ્રેમાનંદજી મહારાજ, જેને ભારત માત્ર નહીં વિદેશના લોકો પણ ફોલો કરે છે અને તેમના પ્રવચનો સાંભળે છે. બંને કિડની ફેલ છતાં પણ ડૉક્ટરો તેમને એક ચમત્કાર માને છે. માત્ર પોતાની ભક્તિ અને નામ જાપથી પ્રેમાનંદજી મહારાજ બંને કિડની ફેલ હોવા છતાં આજે જીવી રહ્યા છે. જીવનની અનેક કઠિન પરિસ્થિતિઓનો સામનો કરેલો, અનેક આશ્રમમાંથી તેમને સ્થાન મળ્યું નહીં, ઠંડી, ગરમી, વરસાદ વેઠ્યા છે. પ્રેમાનંદજીનો જન્મ 1969માં કાનપુર જિલ્લાના સરસોર બ્લોકના આખરી ગામમાં થયેલ. તેમનું મૂળ નામ અનિરુદ્ધ પાંડે છે. જન્મે તેઓ બ્રાહ્મણ છે. પિતાનું નામ શંભુનાથ પાંડે, માતાનું નામ રમાદેવી. બંને ધાર્મિક પ્રવૃત્તિના હતા. ઘરનું વાતાવરણ પણ ભક્તિમય વાળું હતું. તેમના દાદાએ પણ સંન્યાસ લીધેલો. પ્રેમાનંદજીમાં બાળપણથી જ ભજન, કીર્તન અને ભક્તિના બીજ રોપાયેલા હતા. નાની ઉંમરે તેઓ ભક્તિ માર્ગના પુસ્તકો વાંચતા, સંતોના પ્રવચનમાં હાજરી આપતા, ગામમાં મંદિરોમાં જઈ ભગવાનની કથાઓ સાંભળતા. તેમણે મનોમન નક્કી કરેલું કે મારું ઈશ્વર સિવાય કોઈ નથી. બસ ઈશ્વર પ્રાપ્તિ કરવાનો નિર્ણય લઈ લીધો અને માત્ર 13 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી નીકળી પડ્યા અનંત યાત્રા પર, જેનો ધ્યેય માત્ર ઈશ્વર પ્રાપ્તિનો હતો. શરૂઆતમાં તેઓએ વારાણસીમાં રહીને ઈશ્વર ભક્તિ કરવાનું નક્કી કર્યું અને વારાણસીને જ પોતાની તપોસ્થળી બનાવી. ગંગાજીમાં સ્નાન કરી, તુલસી ઘાટ પર બેસી તપ ધ્યાન કરવું, ભિક્ષા દિવસમાં એક જ વાર લેવી અને જો મળે તો ઠીક, ન મળે તો માત્ર ગંગાજળ પીને પોતાનો દિવસ પસાર કરી નાખતા. સંન્યાસી જીવનમાં અનેક મુશ્કેલીઓ સહન કરી છે. પ્રેમાનંદજીએ એક દિવસ ધ્યાન ધરેલ અવસ્થામાં મહાદેવની કૃપાથી તેમને વૃંદાવનના વિચારો આવવા લાગ્યા અને વૃંદાવનના દર્શન કરવાનું નક્કી કર્યું. પરંતુ પોતાની પાસે પૈસા હતા નહીં અને વૃંદાવન કઈ રીતે પહોંચી શકાય અને ત્યાં કઈ રીતે રહેવું તેમની હજી તેમને ખબર ન હતી. સમય જતો હતો અને એક દિવસ પ્રેમાનંદજી મહારાજ પોતાના એકાંત વાસમાં હતા અને નામ જપ કરતા હતા. એક દિવસ હનુમાન મંદિરના મહંત યુગલ કિશોરજીના સંપર્કમાં આવતા યુગલ કિશોરજીને વૃંદાવન જવાની વાત કરી. યુગલ કિશોરજી પ્રેમાનંદજીને લઈને વૃંદાવન જવા નીકળ્યા. ટ્રેનથી વૃંદાવન પહોંચ્યા. પ્રેમાનંદજીએ ભગવાનનો આભાર માન્યો. ઈશ્વરની લીલા સમજી વૃંદાવનના અનેક સંતોને મળ્યા. વૃંદાવનના મંદિરો, ધાર્મિક સ્થળો ફર્યા. બિહારીજીના દર્શન કર્યા. વ્રજમંડળ, રમણ રેતીના દર્શન કરી પ્રસન્ન થયા અને પાછા બનારસ ફર્યા અને પોતાની દિનચર્યા કરવા લાગ્યા. નામ જાપ, ધ્યાન, એકાંતવાસ. પણ વૃંદાવનથી પાછા ફર્યા બાદ તેમના મનમાં એક બેચેની રહેતી અને તે હતી વૃંદાવન વાસની. અને અંતે તેઓ પાછા વૃંદાવન ફર્યા અને તે દિવસથી લઈને આજ સુધી મહારાજજી વૃંદાવનમાં જ રહ્યા છે. રાધા રાણીની સેવા, નામ જપ, ભક્તિ, કીર્તન, પ્રવચન જ તેમની રોજની દિનચર્યા બની ગઈ છે. વૃંદાવનમાં તેમનો નિયમ છે કે બાંકે બિહારીજીના દર્શન અને પરિક્રમા કરવી. પોતાનું જીવન રાધા રાણીને સમર્પિત કરી પોતાના ઉત્તમ વિચારો થકી લોકોને જીવન જીવવાની રાહ ચીંધે છે. મુશ્કેલીઓથી ડરવું નહીં. ઈશ્વર નામ અને ભક્તિની શક્તિથી દરેક દુઃખ દૂર થાય છે. 35 વર્ષની ઉંમરે બંને કિડની ગુમાવી, જેને ડૉક્ટરે કહેલું કે 4 થી 5 વર્ષ જ આ વ્યક્તિ જીવશે, પણ માત્ર નામ જાપ અને રાધા વલ્લભજીની કૃપાથી આજે પણ મહારાજજી આપણી વચ્ચે છે, જે એક ચમત્કાર છે. પ્રેમાનંદજી મહારાજ કહે છે કે મારું આ જીવન રાધા રાણીની કૃપાથી ચાલે છે. અનેક મુશ્કેલી, ભૂખ્યા રહીને દિવસો કાઢ્યા, ટાઢ તડકા વેઠ્યા બાદ આજે મહારાજજી રાધા રાણીની કૃપાથી સારું જીવન જીવી રહ્યા છે. રાધા કેલી કુંજમાં તમને આ મહારાજજીનું પ્રવચન સાંભળવા મળશે. ત્યાં જઈને તમારે એક ટોકન લેવાનું હોય છે, જેથી કરીને તમે મહારાજજી સાથે વાતચીત કરી શકશો અને તેમના દર્શન કરી શકશો. લોકો તો તેમને સાક્ષાત શ્રી કૃષ્ણના અંશ જ માને છે. તેમનો મધુર અવાજ, તેમની બોલવાની છટા, તેમના ઉપદેશ સાંભળવા હજારો લોકો ભેગા થતા હોય છે. મહારાજજીએ અનેક લોકોના દુઃખ દૂર કર્યા છે. તેમને ચીંધેલા માર્ગથી ચાલવાથી દરેક સંઘર્ષ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તો આ હતી પ્રેમાનંદજી મહારાજ વિશે થોડી ઘણી વાતો. મિત્રો, પ્રેમાનંદજી મહારાજના વિચારો અને ઉપદેશો જીવનમાં અચૂકથી ઉતારવા જોઈએ. તેઓ કોઈપણ જાતની અંધશ્રદ્ધાને ટેકો નથી આપતા. માત્ર
ભક્તિ, કીર્તન અને નામ જાપથી કેવી રીતે પોતાની મુશ્કેલીઓ અને સંઘર્ષને દૂર કરી શકાય તે જ શીખવે છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો.